જય માતાજી મિત્રો, હર મહાદેવ. સ્વાગત છે તમારું ગુજરાતી ઇન્વેસ્ટર ચેનલની અંદર. શેરબજારની અંદર દરેક વ્યક્તિ એક સારો એવો પૈસો કમાવા માટે આવતી હોય છે, સારું એવું રિટર્ન મેળવવા માટે આવતી હોય. જ્યારે આ માર્કેટની અંદર, ભારતીય શેરબજારની અંદર જ્યારે રોકાણકારો માટે એક સારામાં સારી તક મળતી હોય, જ્યારે કોઈ ભૌગોલિક ઘટનાઓ બનતી હોય કે એની અસર આપણા માર્કેટ ઉપર પડતી હોય, ત્યારે એક ખૂબ જ મોટી તક મળી રહી છે. માર્કેટની અંદર હાલમાં પણ ઘણી રીતે આપણા પૈસા બનાવી શકીએ છીએ. ટ્રેડિંગ મારફતે પણ બનાવી શકીએ, ઇન્વેસ્ટિંગ એટલે કે રોકાણ કરીને પણ આપણે રિટર્ન મેળવી શકીએ છીએ. હાલમાં ટ્રેડિંગ મારફત કે જે શોર્ટ સેલર છે, કે શોર્ટ કરી શકે એમ છે, કે જેને એ પાસે એનું નોલેજ છે, જ્ઞાન છે, એ પણ સારામાં સારો પૈસો કમાવી શકે એમ છે અને કમાવે પણ છે. આનાથી વિશેષ જે વસ્તુ કહી શકીએ કે એ છે કે જે લાંબા ગાળા માટે વિચારે છે, કે જે રોકાણ કરી મોટો પૈસો કમાવા માટે, તો એના માટે ખૂબ જ મોટી તક અત્યારે જોવા મળી રહી છે. કે જ્યારે આ મોટો પૈસો કમાવા માટે એક તક મળતી હોય, જ્યારે ભૌગોલિક પરિસ્થિતિ કોઈ પણ ઘટનાઓ બનતી હોય, ત્યારે એનો લાભ લઈને તમે જો થોડું એવું રોકાણ કરશો અને એવું વિચારશો લાંબા ગાળા માટે આ પૈસાને મૂકી રાખવા માટે, તો આ એક ખૂબ મોટી તક મળી રહી છે. માર્કેટ દોડી રહ્યું હોય ત્યારે તમામ વ્યક્તિ આવતા હોય છે. ઘણા મિત્રો એવું વિચારતા હોય છે કે માર્કેટની અંદર અત્યારે નીચે પડી ગયું છે, અત્યારે નહીં હલવાનું, અત્યારે રોકાણ નહીં કરવાનું, અત્યારે પૈસો નહીં નાખવાનો, કેટલું નીચે જાય કોઈને નથી ખબર. તો એક વસ્તુ યાદ રાખો મિત્રો કે માર્કેટ નીચે આવે છે, પણ માર્કેટ ઝીરો ક્યારેય થતું જ નથી. માર્કેટની અંદર કોઈ પણ એવી પરિસ્થિતિ ઊભી થતી નથી કે માર્કેટ ઝીરો થઈ જાય, કોઈ પણ કારણ હોય. આનાથી ખરાબ પરિસ્થિતિ 2008ની અંદર પણ ભયંકર જોયેલી છે આપણે, કે જે માર્કેટમાં હતા એને જોયેલી જ હશે. કે એનાથી બીજી વસ્તુ જોશો તો 2020ની અંદર જે કોરોના જેવો માહોલ જોવા મળ્યો હતો, કે શ્વાસ લેવો પણ આપણે મુશ્કેલ હતો, કે એની અંદર એવી ખરાબ પરિસ્થિતિની અંદર ત્યારે જે કંપનીઓ શટડાઉન થયેલી હતી, બંધ થયેલી હતી, કે ત્યારે એવી પરિસ્થિતિની અંદર પણ આપણા માર્કેટે સારામાં સારું રિટર્ન મેળવેલું હશે. કે જેને 2020ના કોરોના વખતે પણ રોકાણ કરેલું છે, એના પોર્ટફોલિયો અત્યારે ઓલ ઓવર રિટર્ન પ્લસમાં ચાલતું હોય છે, કે ડબલ ટ્રિપલ પણ જોવા મળતું હશે. જો ઘણાના એવા પોર્ટફોલિયો તમને વાંચવું પણ હશે કે જેને ત્યારે એવી ખરાબ પરિસ્થિતિની અંદર રોકાણ કર્યું હોય, તો એને સારામાં સારું રિટર્ન મળેલું છે. આટલી ખરાબ પરિસ્થિતિની અંદર જો રિટર્ન મેળવેલું હોય, કોઈ પણ રીતે, કોઈ પણ કારણોસર એવું માનતા હોય કે માર્કેટ પડી જવાનું છે, હેઠું જવાનું છે, હજુ અહીંથી આ પરિસ્થિતિમાં રોકાણ ના કરાય, તો એ તમારી ભૂલ છે મિત્રો. હું તો એ જ વસ્તુ કહીશ, કારણ કે આની આ જ પરિસ્થિતિ જ્યારે ભૌગોલિક ઘટના અત્યારે બની રહી છે, કે જે ઘટનાની અનુલક્ષીને, કે જે ભૂતકાળમાં આવી યુદ્ધ જેવી ભૌગોલિક પરિસ્થિતિ ઘટના બની, ત્યારે આપણા માર્કેટે, આપણા શેર બજારે કેટલા પ્રમાણમાં રિટર્ન આપેલું છે. કે આની આ જ વસ્તુ હું હમણાંની જ વાત કરું, આથી એટલે કે થોડો 4 વર્ષ થઈ ગયા છે એ વસ્તુને, કે રશિયા યુક્રેનનું યુદ્ધ પણ થયેલું 2022ની અંદર. ત્યારે પણ એક સારી એવી તક મળી હતી, કે એ તકની અંદર જેણે લાભ લીધો એને 2024ની રેલીનો પણ સારામાં સારો લાભ મળ્યો, કે 2024ની અંદર સારામાં સારું એને રિટર્ન લીધું. ત્યાર પછીની જે પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે, કે જ્યારે કે 2024-25ના જે ટોપ હાઈ બન્યા પછી આપણું માર્કેટ એક ટ્રમ્પના ટેરિફના પ્રશ્ન ઉપર કે જજુમતું હોય, કે વર્લ્ડના તમામ માર્કેટ એ પ્રશ્નોના નિરાકરણના પ્રોપર નિરાકરણ ન મળતું હોય, ત્યારે જજુમતા એ સમય 1.5 વર્ષનો ગાળેલો, 1.5 થી 2 વર્ષનો ગાળો, કે ત્યાર પછીના ગાળા પછી એક બીજો એક સિનારીઓ આપણને જોવા મળી રહ્યો છે અત્યારે, કે જે ઇઝરાયલ ઈરાનનું વોર, કે જે અમેરિકા આ પરિસ્થિતિ યુદ્ધની જે જોવા મળી છે, કે આ બધી જ પરિસ્થિતિને અનુલક્ષીને એવું જોઈએ. કારણ બીજો એક જે વીતેલો જે ટેરિફનો પ્રશ્ન હતો, એનું મોટાભાગનું નિરાકરણ તો આપણે જોયેલું છે. બીજી વસ્તુ એ કે જ્યારે અત્યારે આ ઘટના બની રહી છે, કે આ યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યારે જો આ એક રોકાણકારની દ્રષ્ટિએ વિચારીએ તો ભૂતકાળના જે ડેટા છે એ તમને એક માહિતી દર્શાવતા પત્રકની સાથે હું સમજાવું મિત્રો, કે ધ્યાનમાં દોરીએ કે આ વસ્તુ એક વિચારવા જેવી છે. કે જે આ પરિસ્થિતિની અંદર જો કોઈએ રોકાણ કર્યા હતા, કે જે ભૂતકાળની અંદર જે ઘટના બની, તમે દર્શાવતું ચિત્ર પણ તમે જોતા હશો, કે એની અંદર ઈરાનનું વોર થયેલું હતું 1990ની અંદર મિત્રો. ત્યારે જે આપણા માર્કેટનું કરેક્શન હતું એ 14% જેટલું કરેક્શન જોવા મળ્યું હતું. કેટલા સમય માટે આ યુદ્ધ ચાલેલું હતું, તો એવરેજ આ જે કાંઈ આંકડાકીય માહિતી છે એ બધી એવરેજ છે, અંદાજિત છે. તો એની અંદર અઠવાડિયાની અંદર 36 અઠવાડિયા સુધી આ યુદ્ધ ચાલેલું હતું. ત્યાર પછી એનું એ જ પરિસ્થિતિ જ્યારે વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર જ્યારે હુમલો થયો હતો, કે જે કારગિલ વોર થયું હતું, ત્યારબાદ કે જે 1999ની અંદર, ત્યારે 11% જેટલું માર્કેટની અંદર કરેક્શન આવેલું હતું. આ કેટલા સમય માટે ચાલેલું હતું? 6 અઠવાડિયા સુધી આ ચાલેલું હતું. ત્યાર પછી વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર હુમલો થયો હતો 2001ની અંદર.
ત્યારે પણ આની આ જ વસ્તુ 18% કરેક્શન માર્કેટમાં જોવા મળ્યું હતું. ત્યારે પણ 2 અઠવાડિયા પણ ચાલેલું હતું. ત્યાર પછી 26/11નો જે 2008નો જે હુમલો થયેલો હતો ત્યારે 3% જેટલું માર્કેટ કરેક્શન આવ્યું હતું, જોવા મળ્યું હતું. ત્યાર પછી જે 1 અઠવાડિયા સુધી આ ચાલેલું હતું. ત્યાર પછીની પરિસ્થિતિ જો તો પુલવામા એટેક થયેલો હતો કે 2019ની અંદર, ત્યારે પણ 2%નું કરેક્શન આપણને જોવા મળ્યું હતું. આ કેટલા સમય માટે ચાલ્યું હતું? 1 અઠવાડિયા પૂરતું ચાલેલું હતું. ત્યાર પછી મોટી પરિસ્થિતિ બીજી જોવા મળી હતી, રશિયા યુક્રેનનું 2022ની અંદર જે યુદ્ધ થયેલું જોવા મળ્યું હતું કે કોન્ફ્લિક્ટ જોવા મળ્યો હતો આપણને, કે એની અંદર 11% જેટલું કરેક્શન આપણને ટોપથી જોવા મળ્યું હતું. કે કેટલો સમય માટે ચાલેલું હતું? 23 અઠવાડિયા સુધી આ કરેક્શનનો માહોલ આપણને જોવા મળ્યો હતો. લાંબો સમયગાળો હતો એ સમય હતો. ત્યાર પછીની અત્યારની જે ઈરાન, ઇઝરાયલ અને અમેરિકાનું જે યુદ્ધ ચાલી રહ્યું છે એની અનુલક્ષીને તમે જોશો તો અત્યારે ઓલરેડી આપણે 2026ની અંદર ટોપથી 7% જેટલા ડાઉન થઈ ગયા છે. ત્યાર પછીની જે પરિસ્થિતિ કે જે આ ભૂતકાળમાં જે બનેલી આ બધી જ ઘટનાઓ ઉપર તમે એક વળતરની રૂપે જો કે આવનારા સમયની અંદર જો આ જ્યારે યુદ્ધની પરિસ્થિતિ પૂર્ણ થવાને આરે જોવા મળતી હોય કે પરિસ્થિતિ થોડી નોર્મલ થતી જોવા મળી હોય, ત્યાર પછી કેટલા ટકાનું રિટર્ન તમને વળતરમાં મળેલું છે. આ એક આંકડાકીય માહિતી લઈને એવું નહીં વિચાર લેતા કે હવે અહીંથી યુદ્ધ પૂરું થઈ જાય, પણ એક આવી ઘટનાઓ જે બનેલી છે કે એને અનુલક્ષીને આપણે એવું ધ્યાન દોરીએ તો હવે પછી જે આ બધી જ ઘટનાઓને આપણે વાત કરીએ એમાં જે કારગિલ વોર હતું એની અંદર 1 મહિનાની અંદર 26%નું રિટર્ન જોવા મળ્યું. ત્યાર પછી 3 મહિને 39%, 65%નું 6 મહિના પછી રિટર્ન જોવા મળ્યું. આની આ જ પરિસ્થિતિ હાઈએસ્ટ રિટર્ન તમે જોશો તો વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર જ્યારે 1 મહિનામાં 18%, 3 મહિનાની અંદર 35% અને 6 મહિનાની અંદર 45%. ઓલ ઓવર રિટર્ન તમે જોઈ શકો છો મિત્રો કે 1 મહિના, 3 મહિના અને 6 મહિનાની અંદર આ જે પરિસ્થિતિ ઘટનાઓ જે જોવા મળી ત્યાર પછી તમને કેટલું રિટર્ન મળેલું છે. કહેવાનો અર્થ એ છે કે જ્યારે માર્કેટની અંદર આટલી ખરાબ પરિસ્થિતિ આપણને છેલ્લા ટેરિફના પ્રશ્ન ઉપર જોવા મળતી હતી અને માર્કેટ જ્યારે ટ્રમ્પના આ ટેરિફનો મામલાનું સોલ્યુશન મોસ્ટલી આપણને જોવા મળ્યું અને એક જ પ્રોબ્લેમ આપણને જોવા મળતો હતો, અર્નિંગ નહોતી જોવા મળતી. એ કારણોસર આપણું માર્કેટ અટકેલું હતું. ત્યારે બીજી ઘટના ઊભી થઈ કે જે અત્યારે આપણે જોવા મળી રહી છે કે એ ઘટનાથી વિપરીત વિચારીએ કે એક તક આપણને મળી રહી છે. બીજી વસ્તુ એક ઘણા એવું વિચારતા હોય કે આ એક સારી એવી સોનેરી તક છે તો આ તકનો લાભ કઈ રીતે લેવો, એકી સાથે આપણે રોકાણ કરવું કે હજુ રાહ જોવી કે હું માર્કેટ નીચે હવે જતું રહે ત્યારે ખરીદી લઈશ. કોઈ પણ વ્યક્તિને મિત્રો એ વસ્તુનો ખ્યાલ નથી કે આ માર્કેટ ક્યાં જઈને અટકવાનું છે, ક્યારે આ પરિસ્થિતિ સાખી થશે એ કોઈને ખબર નથી. ઈરાન શું કરવાનું છે, ઇઝરાયલનું સ્ટેપ શું છે, અમેરિકા કેવા પ્રકારના સ્ટેટમેન્ટ આપવાના છે, કેટલી પ્રકારની પરિસ્થિતિ ગંભીર જોવા મળશે, ચીન પોતે ત્યાંથી કેવા સ્ટેટમેન્ટ આપી શકે, રશિયા કેવા સ્ટેટમેન્ટ આપી શકે, આ બધા જ કોઈ પણ વ્યક્તિને ખ્યાલ નથી કે આવનારા સમયની અંદર કેવા સ્ટેટમેન્ટ જોવા મળવાના છે, કે આ યુદ્ધ છે એ ક્યારે સમાપ્ત થઈ શકે એમ છે, કે એ બધી જ પરિસ્થિતિ આપણે માટે કહેવું ઘણું મુશ્કેલ છે. એનાથી બેસ્ટ વસ્તુ એ છે મિત્રો બાય ઓન ડિપ્સ, એટલે કે જે પણ ઘટાડામાં તમને સારા એવા શેર છે, સારી એવી કંપનીઓ છે, જે ફંડામેન્ટલ સ્ટ્રોંગ સારી એવી કંપનીઓ છે, કે જે કંપનીઓ લોસ નથી કરતી, સારું એવું રિઝલ્ટ તમારા રજૂ કરેલા છે, જે કંપનીઓ આવનારા સમયની અંદર સારા એવા રિઝલ્ટ રજૂ કરે એમ છે, જે સેક્ટર કહીએ કે જેની માટે બહુ મોટી તક આવનારા સમયની અંદર જોવા મળતી હોય, નવા સેક્ટર ઉભરતા જોવા મળતા હોય, દાખલા તરીકે એઆઈ સેન્ટર, ડેટા સેન્ટર, આ ક્ષેત્ર, આ બધા ક્ષેત્રો આવનારા સમયની અંદર સારામાં સારા રિટર્ન તમને આપી શકે એવા ક્ષેત્રો છે. ઓટો ક્ષેત્ર છે કે જેના પણ નંબર સારા એવા આપણને ભવિષ્યમાં જોવા મળી શકે. ઓલ ઓવર જોતા હોય એવી વસ્તુ કે માર્કેટ તમને ચાલતું જોવા મળે, સારું એવું રિટર્ન આપતું જાય, ત્યાર પછી હું રિટર્ન રોકાણ માટે વિચારું તો એ વાત ખોટી છે મિત્રો. કારણ કે તમે એવું સારું રિટર્ન મેળવવા ઈચ્છતા હોય એટલા માટે જ મેં ચાર્ટની અંદર વિગતવાર તમને માહિતી આપી કે જ્યારે જે પણ વ્યક્તિએ ઘટાડામાં લીધેલા શેર હોય તો એને સારામાં સારું રિટર્ન માર્કેટ આપે છે. એની એ જ પરિસ્થિતિ તમે એમ વિચારતા હોય કે માર્કેટ જ્યારે ઉપર હોય ત્યારે કોઈ પણ શેર સસ્તા મળતા નથી, માર્કેટનો મૂડ ખરાબ હોય તો કોઈ રોકાણકાર એવું વિચારતા હોય કે સસ્તું ખરીદવું તો એ માર્કેટના ખરાબ મૂડની અંદર જ તમને મળી શકે. વિડીયોના અંત સુધી બનાવી રહ્યા છો. ખૂબ ખૂબ આભાર.
તમારા મિત્રો સાથે શેર કરજો કે આ રોકાણ માટે રોકાણ કરવો કે માર્કેટની અંદર એન્ટ્રી કરવા માટેનો એક ખૂબ જ સારો એક સમય કહી શકીએ કે જે તમે એન્ટ્રી લઈ શકો એવી આ ભાવ તમને મળી રહ્યા છે. વિડીયોના અંત સુધી બન્યા રહ્યા છો. તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.